આજથી ગંગા દશેરાનો પ્રારંભ થયો છે ત્યારે દિવેર નારેશ્વરમાં પૂજા માટે મંજૂરી આપવામાં આવી છે। 7 જૂનથી શરૂ થનારા ગંગા દશેરા ઉત્સવ પહેલા જ કલેક્ટર દ્વારા નારેશ્વર ઘાટ, લીલોડ, દિવેર, મઢી, લીલોડ અને શહેર ગામ ખાતે નર્મદા નદીમાં નહાવા કે અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે। ત્યારે 7 જૂનથી 16 જૂન સુધી ચાલનારા ગંગા દશેરામાં નર્મદા નદીના કિનારે આવેલા નારેશ્વર, દિવેર, લીલોડ, ચાણોદ, કરનાળી, તિલકવાડા સહિતના ગામોમાં 10 દિવસમાં દેશ વિદેશમાંથી 1 લાખ ઉપરાંત ભક્તો નર્મદાજીનું પૂજન અને સ્નાન કરવા માટે આવતા હોય છે, જ્યારે નદીમાં ઉતરીને ચુંદડી પણ અર્પણ કરતા હોય છે। તેવામાં કલેક્ટરના આદેશ બાદ નર્મદા નદીના કિનારે આવેલા ઉપરોક્ત ધાર્મિક સ્થળો પર નહાવા પર પ્રતિબંધ છે। જો કે ધારાસભ્યની રજૂઆત બાદ પૂજા માટે મંજૂરી આપવામાં આવી છે। 7 જૂનથી શરૂ થતા ગંગા દશેરાના ઉત્સવમાં મુખ્ય ધર્મસ્થાનો પર નહાવા માટે પ્રતિબંધ મુકાતા દશેરાની પૂજા કરવા માટે જનારા ભક્તો અન્ય વિકલ્પ તરીકે વડોદરાથી નજીકના તિલકવાડા, ચાંદોદ અને ભરૂચથી આવનારા ગરુડેશ્વર તરફ જશે તેવું મનાઈ રહ્યું છે। આજની સંકલનની મિટિંગમાં નદીમાં નહાવા માટેની છૂટછાટ બાબતના પ્રશ્નો હતા, તો તે બાબતે પૂજા કરવા માટેની કેટલીક રિસ્ટ્રિક્શન સાથે છૂટ આપવામાં આવશે અને કેટલાક ટ્રાફિક બાબતના પ્રશ્નો હતા તેનું પણ નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું છે। આજે અમારી એસપી સાહેબ સાથે અને આઈજી સાહેબ સાથેની જિલ્લા સંકલનની બેઠક હતી। એની અંદર અમારા તમામ જે પ્રશ્નો હોય પોલીસને લગતા અને કોઈપણ પોલીસ સ્ટેશનોને લગતા એ તમામ પ્રશ્નોની ચર્ચા થઈ અને અમારા વિસ્તારની અંદર જે જરૂરિયાતો હોય એના માટેની અમારે ચર્ચા થતી હોય છે। અને આજે એ મિટિંગ દરમિયાન અમારા અહીંયા નર્મદા કિનારે આવેલા અતિ પવિત્ર તહેવાર આપણો ગંગા દશેરાનો જ્યારે નર્મદા કિનારે લોકો એનીમય જે સ્નાન ઉપર પ્રતિબંધ છે તો સ્નાન પર પ્રતિબંધ ચાલુ રાખી, પરંતુ જે ભક્તો આવે એ નર્મદા નદીની અંદર પૂજા અર્ચના કરી અને નર્મદાનું પાણી માથા પર ચડાવી શકે એવી છૂટછાટ આપવા માટેની જે અમારી રજૂઆત હતી, માનનીય કલેક્ટર શ્રી સાહેબે પણ એનું કીધું છે કે અમે ચોક્કસ એની અંદર કંઈક ને કંઈક વિચાર કરી અને તંત્ર પણ તમારી સાથે રહીને એ રીતે પૂજા અર્ચના કરે એવી છૂટછાટ આપીશ। પોલીસ સ્ટેશનને લગતી ચર્ચાઓ હતી, પોલીસ સ્ટેશન જે નવા બનાવવાના છે એ બાબતની ચર્ચાઓ હતી। હવે આમાં જે સંકલન મિટિંગ આજે થઈ છે એમાં 2 ધારાસભ્યશ્રી હાજર હતા, પાદરા ધારાસભ્યશ્રી હતા અને કરજણ ધારાસભ્યશ્રી હતા। બંને જે પોલીસની કામગીરી છે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જે ચૂંટણી પૂર્ણ થઈ છે એના માટે ખૂબ એ લોકોએ પોલીસની સરાહનીય કામગીરીની પ્રશંસા કરી હતી। અને એ ઉપરાંત આપણા કરજણ ધારાસભ્યશ્રીએ 2 પ્રશ્ન રજૂ કર્યા છે। એક પોલીસની નવી બિલ્ડિંગ બનાવવા બાબતના છે અને એક ગંગા દશેરામાં જે રીતે આયોજન બંદોબસ્ત રાખવાનું છે